નમસ્કાર, મારું નામ ગૌતમ ડબીર અને હું આરોહી ગ્રુપની લીડ કરું છું અહીંયા છેલ્લા 8-10 વર્ષથી. અને દર વર્ષની જેમ પણ અમારી આ વખતે ગરબાની સરસ તૈયારી છે. અમારી પ્રેક્ટિસ જૂનથી જ ચાલુ થઈ જાય છે. આ વર્ષે પણ જૂન જુલાઈથી જ અમારી પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ હતી. અને અમારું દર વર્ષનું એક કમિટમેન્ટ છે વડોદરાના ખેલૈયાઓ માટે કે દર વર્ષે અમે 1 કે 2 બ્રાન્ડ ન્યૂ કમ્પોઝિશન્સ રજૂ કરીએ છીએ. અને આ વર્ષે પણ અમે 2 સરસ નવા કમ્પોઝિશન્સ ગરબા કમ્પોઝિશન્સ આપ સૌને માટે લઈને આવ્યા છીએ. વત્તા અમે 4-5 એવા પણ ગરબા ગાવાના છે જે પ્રાચીન અર્વાચીન છે, પણ છેલ્લા 8-8 વર્ષમાં અમે નહોતા ગાતા એવા પણ ગરબા. એટલે લગભગ 6 તમને ગરબા અમારા લિસ્ટમાં નવા સાંભળવા મળશે. અમે ખૂબ જ એક્સાઇટેડ છે કે તમને આ ગરબા સંભળાવીએ અને આપણે બધા જ મળીને ગરબાનો આનંદ લઈએ. તમને ગમતો સૌથી ફેવરેટ ગરબો જે તમે અહીંયા ગાતા હોય એની એક કડી જરા અમારા દર્શક મિત્રોને. ઓનેસ્ટલી કહું તો મારું જ એક કમ્પોઝિશન જે લાસ્ટ યર અમે કર્યું હતું અને મને અત્યારે ગાવાનું એટલા માટે આનંદ થઈ છે બિકોઝ આ ગરબાના શબ્દો પણ એવા છે. આવી રે આવી કોઈ અજબ સુવાસ મને નવરાત્રિ આવ્યાની જાણ થઈ. આવી રે આવી કોઈ અજબ સુવાસ મને નવરાત્રિ આવ્યાની જાણ થઈ. ભીતરને ભેદીને ગઈ યાર પાર અંબાની ભક્તિનું આવી રે આવી કોઈ. તો જે નવરાત્રિ પહેલાંનું જો એક સરસ માહોલ હોય છે અને આપણાનું એક ફિલિંગ અંદરથી બસ હવે પરમ દિવસથી નવરાત્રિ આવવાની છે, ચાલુ થઈ ગયું છે બધો માહોલ, એ જ ગરબો છે. મારું નામ ગૌતમ ડબીર.